ધોરણ 11 નામના મૂળ તત્વ પ્રકરણ 2 વ્યવહારની મૂલ્યાસર અને ખાતાના પ્રકાર. ગયા ભાગમાં આપણે ઉધાર અસર અને જમા અસર કઈ રીતે થાય એ આપણે જોયું. હવે આ ભાગમાં આપણે વાઉચર વિશે અભ્યાસ કરીશું. તો વાઉચર શબ્દ આપણે પહેલા પ્રકરણમાં પણ આવી ગયેલો છે, પણ કયા કયા પ્રકારના વાઉચર હોય એના વિશેની વિસ્તૃત ચર્ચા છે આજે આપણે આ ભાગમાં કરવાની છે. તો સૌથી પહેલા વાઉચર તો ઇંગ્લિશ શબ્દ છે. ખ્યાલ આવ્યો? વાઉચર ઇંગ્લિશ શબ્દ છે, એનું ગુજરાતીમાં આમ કરવા જાવ તો બિલ એવું થાય, પુરાવો એવું થાય. ખ્યાલ આવ્યો? તો વાઉચર એટલે શું? સૌથી પહેલા તો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ, પછી આપણે વાઉચરના પ્રકાર છે, વાઉચરની અંદર શું લખવામાં આવે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા જોઈએ વાઉચર કોને કહેવાય? તો કે ધંધામાં, આપણે અત્યારે ધંધાની વાત કરવાની છે એટલે આપણે એ શબ્દ લખ્યો છે. ખ્યાલ આવ્યો? બાકી ધંધાકીય શબ્દ ન હોય તો પણ ચાલે. તો ધંધાકીય વ્યવહાર એટલે કે ધંધામાં વ્યવહાર થયો છે ગમે એનો, ખરીદ વેચાણનો, બેંક સાથેનો, કોઈ ખર્ચા ચૂકવવાનો, કોઈ આવક મળવાનો, બરોબર, એટલે કે ટૂંકમાં નાણાં ચૂકવવાનો કે નાણાં મળવાનો, કોઈ પણ વ્યવહાર થયો તો ધંધાકીય વ્યવહાર થયાનો લેખિત પુરાવો એટલે શું કહેવાય? વાઉચર. ખ્યાલ આવ્યો? અને વાઉચર વિશે શેમાં હોય? લેખિતમાં હોય, તો જ આપણને પુરાવા તરીકે એ ઉપયોગી બનશે. મૌખિક ક્યારે હોઈ શકે નહીં. એટલે ધંધામાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો છે, ખરીદીનો, વેચાણનો, ખર્ચા ચૂકવવાનો, આવક મળવાનો, બેંકમાં પૈસા ભરવાનો, બેંકમાંથી ઉપાડવાનો, કોઈ પણ વ્યવહાર થાય ધંધામાં, આવા બધા વ્યવહાર થતા હોય આપણે જોઈએ એ પ્રમાણે, તો એ વ્યવહાર થયો છે કે નહીં એની ખાતરી શું? તો એની ખાતરી એટલે વાઉચર. અને નામું કોઈ પણ કંપની હોય, કોઈ પણ દેશ હોય, નામું હંમેશા શેના પરથી લખાય? વાઉચર ઉપરથી. કોના પરથી લખાય? વાઉચર ઉપરથી. ખ્યાલ આવ્યો? તો વાઉચર એટલે ધંધાકીય વ્યવહાર થયો છે એનો લિખિત પુરાવો એટલે વાઉચર. હવે વાઉચર કયા કયા પ્રકારના હોય? મોટા ભાગે આપણે એને બિલ, રસીદ, પહોંચ આવા બધા નામથી ઓળખતા હોઈએ છીએ, પણ એ બધું કહેવાય શું? વાઉચર જ કહેવાય. હવે આપણે કયા કયા પ્રકારના વાઉચર છે એ જોઈએ. તો સૌથી પહેલા જોઈએ વેચાણનું બિલ. બિલ એટલે નામની ભાષામાં એને ભરતીયું પણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? બિલની જગ્યાએ ઘણી વાર ભરતીયું લખ્યું એટલે સમજી લેવાનું કે એનો અર્થ કે બિલ, વાઉચર. તો વેચાણનું બિલ આ બધા વાઉચર જ છે. ખ્યાલ આવ્યો? જુદા જુદા નામથી ઓળખાય છે પણ કહેવાય બધા વાઉચર. તો પહેલો પ્રકાર છે વાઉચરનો વેચાણનું બિલ. તો વેચાણનું બિલ એ શેનું વાઉચર કહેવાય? શેનો પુરાવો કહેવાય? તો કે આપણે માલ ગ્રાહકને વેચ્યો છે એનો પુરાવો કર્યો. આપણે વેપારી હોય, કોઈ ગ્રાહક આવે માલ લેવા, તો આપણે એને શું આપીશું? બિલ આપી. માલ વેચી ત્યારે શું આપશું? બિલ. તો એ જે બિલ આપ્યું એ કયું કહેવાય? વેચાણનું બિલ કહેવાય. કોઈ ગ્રાહક આપણા ધંધામાં આવે, આપણે એને માલ વેચીએ ત્યારે આપણે એને જે બિલ આપીએ એટલે શેનો પુરાવો થયો? શેનું વાઉચર થયું? તો કે વેચાણનું, માલ આપણે વેચ્યો એનો પુરાવો થયો. એટલે એની સ્પષ્ટતા કરી છે, માલ વેચાણનું બિલ કહેવાય. એનાથી ઊંધું આપણે કોઈ ધંધો કરતા હોય તો આપણે પણ કોઈ મોટા વેપારી કે કંપની પાસેથી માલ ખરીદતા હશે, તો આપણે માલ ખરીદવી એટલે વેપારી આપણને બિલ આપે, તો આપણને જે બિલ મળ્યું એ શેનું બિલ કહેવાય? માલની ખરીદીનું બિલ કહેવાય. ખ્યાલ આવ્યો? તો એની સ્પષ્ટતામાં શું આવે? માલની ખરીદીનું બિલ કહેવાય. કેમ કે આપણે કોઈ વેપારી પાસેથી માલ લઈશું તો આપણને એ પણ બિલ આપશે, તો એ જે બિલ છે એ શેનો પુરાવો થયો? તો કે આપણે માલ વેપારી પાસેથી જે તે તારીખે જે તે જથ્થામાં ખરીદેલો છે એનો પુરાવો થયો. વેચાણનું બિલ એટલે આપણે ગ્રાહકને માલ વેચ્યો છે ત્યારે આપણે એને બિલ આપશું, તો એ શેનો પુરાવો થયો? તો કે આપણે ગ્રાહકને માલ વેચ્યો એનો પુરાવો થયો, કે કઈ તારીખે કેટલા રૂપિયાનો કઈ કઈ વસ્તુ વેચી એનો પુરાવો થયો. એટલે વેચાણનું બિલ એટલે આપણે માલ વેચ્યો એનો પુરાવો થયો. માલ આપણે ખરીદવી ત્યારે વેપારી આપણને બિલ આપશે, તો એ શેનો પુરાવો થયો? તો કે માલ ખરીદ્યો એનો પુરાવો થયો. માલ ખરીદનું બિલ કહેવાય.
પછી આ શબ્દ નવા છે, આપણે તો આપણી માટે જાણીતા હતા. જમા ચિઠ્ઠી આ શબ્દ નવો છે, બરોબર, વારંવાર આપણે આવે છે. તો જમા ચિઠ્ઠી એટલે શું? તો કે આપણે કોઈ ગ્રાહકને માલ વેચો, બરોબર, આપણે કોઈ પણ વસ્તુનો ધંધો કરતા હોઈએ એટલે આપણે ઘણા બધા ગ્રાહકોને માલ વેચતા હોઈએ. તો ઘણી વખત ગ્રાહક છે કોઈ પણ કારણસર માલ આપણને શું કરતો હોય? પરત કરતો હોય. તો એણે કેટલો માલ પરત કર્યો, ક્યારે પરત કર્યો, એની સાબિતી રૂપે એક ચિઠ્ઠી બનાવવામાં આવે છે, એક બિલ બનાવવામાં આવે છે. એને શું કહેવાય? જમા ચિઠ્ઠી કહેવાય. એટલે આપણે જ્યારે માલ વેચ્યો અને એ ગ્રાહક છે એ માલ કોઈ કારણસર આપણને પરત કરે, એટલે વેચેલો માલ પાછો આવે, એની સ્પષ્ટતામાં લખ્યું છે કે વેચેલો માલ પરત આવે ત્યારે આપણે કે વેપારી, એટલે વેચેલો માલ જ્યારે પરત આવે ત્યારે આપણે વેપારી તરીકે આપણે નોંધ કરવી પડે, બિલ બનાવવું પડે. તો એ જે બિલ બનાવી એમાં શું લખવાનું હોય? કોઈને કયા ગ્રાહકે માલ પરત કર્યો, કયા કારણસર માલ પરત કર્યો, કેટલા રૂપિયાનો માલ પરત કર્યો, કેટલા જથ્થામાં માલ પરત કર્યો, એ બધું લખવામાં આવે છે. તો જમા ચિઠ્ઠી એટલે શેનું બિલ થયું, શેનું વાઉચર થયું? તો કે વેચેલો માલ પાછો આવ્યો એનો પુરાવો થયો. કેમ કે વેચેલો માલ પાછો આવ્યો એનો પુરાવો તો હોવો પડે ને, કે કેટલો માલ પાછો આવ્યો, ક્યારે આવ્યો, કોને પરત કર્યો, કેટલા રૂપિયાનો પરત કર્યો, એનો પુરાવો હોવો પડે. કેમ કે પુરાવો એના પછી આપણે નામ લખવાનું. કોઈ ગ્રાહક આપણને વેચેલો માલ પાછો આવી દે આપણે કઈ નોંધ એમને લઈ લઈએ, દુકાનમાં મૂકી દઈએ અને કોઈ નોંધ ન કરીએ તો એ યોગ્ય ગણાય નહીં. તો વેચેલો માલ પાછો આવે ત્યારે આપણે વેપારી તરીકે આપણે એક ચિઠ્ઠી બનાવવી પડે, બિલ બનાવવું પડે, વાઉચર બનાવવું પડે. એને શું કહેવાય? જમા ચિઠ્ઠી. તો શેનો પુરાવો થયો? જમા ચિઠ્ઠી શેનો પુરાવો? તો કે વેચેલો માલ પાછો આવ્યો એનો પુરાવો છે, એની નોંધ છે. એનાથી ઊંધું ઉધાર ચિઠ્ઠી કોને કહેવાય? તો કે ઉધાર ચિઠ્ઠી એટલે આપણે કોઈ વેપારી પાસેથી માલ ખરીદતા હશું, કેમ કે આપણે વેપારી છે, આપણે માલ કોઈ પાસેથી લેતા હશું, કંપની હોય કે જથ્થાબંધ વેપારી હોય એની પાસેથી. તો આપણે જ્યારે માલ ખરીદીએ ત્યારે આપણે પણ અમુક કારણસર, જેમ કે આપણે જે મગાયો હોય એના કરતાં અલગ માલ આવી ગયો હોય, નુકસાનીવાળો માલ આવ્યો હોય, હલકી ગુણવત્તાવાળો માલ આવ્યો હોય, આવા કોઈ પણ કારણસર આપણે જ્યારે માલ વેપારીને પરત કરશું ત્યારે આપણે પણ એક પુરાવો રાખવો પડશે કે આપણે કેટલો માલ પરત કર્યો, કોને પરત કર્યો, કેટલા રૂપિયાનો, કઈ વસ્તુ પરત કરી, કઈ તારીખે પરત કરી, તો એ પણ આપણે નોંધ રાખવી પડે. તો આપણે ખરીદેલો માલ જ્યારે આપણે વેપારીને પરત કરતા હશું ત્યારે જે આપણે ચિઠ્ઠી, જે બિલ આપણે મોકલવું પડે વેપારીને, એને શું કહેવાય? ઉધાર ચિઠ્ઠી. તો ઉધાર ચિઠ્ઠી એટલે શેનો પુરાવો થયો? તો કે આપણે ખરીદેલો માલ શું કર્યો? પરત કર્યો. ખરીદ પરતનો પુરાવો કહેવાય, ખરીદ માલ પરતની નોંધ કહેવાય. ખ્યાલ આવ્યો? તો ઉધાર ચિઠ્ઠી અને જમા ચિઠ્ઠીનો નમૂનો છે એ તમારી સમક્ષ છે. ચાલો, ત્યાર પછી છે ચેકનું અડધિયું. તો ચેકનું અડધિયું એટલે ચેકનો અડધો ભાગ નહીં. ખ્યાલ આવ્યો? તો ચેકનું અડધિયું એટલે શેનું વાઉચર થયું, શેનો પુરાવો થયો? તો કે આપણે ચેકથી જ્યારે બેંકમાંથી નાણાં ઉપાડવા માટે જઈએ ત્યારે બેંકવાળા આપણને જે પુરાવા સ્વરૂપે જે આપે ચિઠ્ઠી, તો કે પહોંચતો જેને આપણે કહેવીશું, તો એને આપણે શું કહીશું? ચેકનું અડધિયું. ચેકનું અડધિયું શેનો પુરાવો થયો? તો કે આપણે બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે, ચેકથી પૈસા આપણે ઉપાડ્યા છે, એનો પુરાવો થયો. ખ્યાલ આવ્યો? તો ચેકથી નાણાં ઉપાડ્યાનો પુરાવો કહેવાય અડધિયું. ચેકનું અડધિયું એટલે ચેકથી નાણાં ઉપાડ્યાનો પુરાવો કહેવાય. પછી પે ઇન સ્લીપ. તો પે એટલે ચૂકવવું, ઇન સ્લીપ એટલે કાગળની સ્લીપમાં. આપણે બેંકમાં જઈએ પૈસા ભરવા હોય ત્યારે આપણે ભરણા ચિઠ્ઠી ભરવી પડે. ગુજરાતીમાં શું કહેવાય? પે ઇન સ્લીપ એટલે ભરણા ચિઠ્ઠી. એમાં બે બાજુ બે ભાગ હોય. એક બે બાજુ નામ લખશું, ખાતા નંબર લખશું, તારીખ લખશું, સહી કરશું, કેટલા રૂપિયા છે આટલાને શબ્દમાં લખશું, કેટલી નોટો છે કઈ કઈ એ લખશું, બરોબર. એ પછી આપણે કેશિયરને આપીએ એટલે કેશિયર છે બે બાજુ સિક્કા મારી સહી કરી અને અડધો ભાગ ઈ રાખે
કેમ કે આપણે બેંકમાં પૈસા ભર્યા એટલે એના માટે પુરાવા તરીકે કાંઈક હોવું પડે, બિલ હોવું પડે, એટલે અડધો ભાગ ઈ રાખે. એટલે એના માટે એ શું થયું તો કે આપણે નાણાં ચૂકવી આવ્યા અને બેંકવાળાએ નાણાં લીધા, એટલે કે એના માટે નાણાં મળે એનું વાઉચર મળે. અને આપણે અડધો ભાગ કોને આપે છે? આપણને આપે છે. અડધો ભાગ કોને આપે? આપણને આપે. તો એ અડધો ભાગ આપણને આપે એ આપણા માટે શું કહેવાય? પેઇંગ સ્લીપ. તો આપણા માટે શેનો પુરાવો થયો તો કે આપણે બેંકમાં પૈસા ભર્યા છે એનું બિલ થયું. એટલે એના ઉપરથી આપણે પછી નોંધ કરશું નામાના ચોપડામાં કે આપણે આ તારીખે આ બેંકમાં એટલા પૈસા ભર્યા, એનો પુરાવો હોય. અને બેંકવાળા માટે અડધો ભાગ જે રહ્યો એના માટે નાણાં મળે એનું વાઉચર કહેવાય. ચલાયો એ રીતે. તો પેઇંગ સ્લીપ છે બેંકમાં નાણાં ભર્યાનો પુરાવો કહેવાય. પછી આપેલ રસીદ, આપણે કોકને રસીદ આપીએ જેને આપણે પહોંચ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આપણે કોકને રસીદ ક્યારે આપીએ તો કે કોક આપણને નાણાં આપે તો, એટલે કે કોક આપણને નાણાં આપે એટલે કે આપણને નાણાં મળે તો આપણે રસીદ ક્યારે આપતા હોય તો કે કોઈ વ્યક્તિ આપણને નાણાં આપે તો એ શેનું બિલ થયું, શેનું વાઉચર થયું તો કે નાણાં મળ્યાનું વાઉચર ગણાય. તો આપેલ રસીદ શેનું વાઉચર ગણાય તો કે નાણાં મળ્યાનું વાઉચર ગણાય. એવી રીતે એનાથી વિરુદ્ધ મળેલ રસીદ, એટલે કે આપણને રસીદ ક્યારે મળે, આપણને પહોંચ ક્યારે મળે તો કે આપણે કોઈ વ્યક્તિને કે કોઈ સંસ્થાને નાણાં ચૂકવીએ તો, કોઈને આપણે નાણાં ચૂકવીએ, દાખલા તરીકે સ્કૂલમાં આપણે ફી ભરીએ એટલે નાણાં ચૂકવા એટલે સ્કૂલવાળા આપણને શું આપે? પહોંચ આપે. એટલે મળેલ રસીદ આપણે રસીદ કહેતા હોય છે, ઘણા વ્યક્તિ પહોંચ કહેતા હોય છે. તો મળે આપણને રસીદ ક્યારે મળે તો કે આપણે કોઈને નાણાં ચૂકવીએ ત્યારે. તો અહીં મળેલી રસીદ છે શેનું બિલ થયું તો કે નાણાં ચૂકવ્યાનું વાઉચર ગણાય. એટલે આપણે કોઈને નાણાં ચૂકવા એટલે એમને રસીદ આપીએ, એમના કોઈ પહોંચ કે રસીદ આપણને આપતું નથી. તો એ રસીદ શેનું વાઉચર થયું તો કે નાણાં ચૂકવ્યાનું. અને છેલ્લે છે ખર્ચના બિલો. હવે આપણને ખ્યાલ છે કે આપણે કોઈ પણ વસ્તુનો ધંધો કરતા હોય તો આપણે કોઈ પણ ખર્ચા રોકડેથી ચૂકવતા હોય કે ચેકથી ચૂકવતા હોય તો એ બધા એના આપણને બિલ મળતા નથી. આપણે વેપારી પાસેથી માલ લાવીએ બિલ મળે, આપણે ગ્રાહકને માલ વેચીએ તો આપણે એને બિલ આપીએ, બેંકમાં પૈસા ભરીએ તો બેંકવાળા આપણે કીધું એક પેન સ્લીપ એટલે ભરણા ચિઠ્ઠીનો અડધો ભાગ આપણને આપે. પણ આપણે એ બધા આપણને બિલ ને વાઉચર આપે છે, પણ તમે દાખલા તરીકે કોઈ રેંકડીવાળાને 50 રૂપિયા ચૂકવા, કોઈ મજૂરને તમે 100 રૂપિયા ચૂકવા, કોઈ ચા પાણીવાળાને તમે 50 કે 200 કે 500 રૂપિયા ચૂકવા તો એ આપણને બિલ ક્યારે આપતા નથી. તો કઈ રીતે નામામાં એને લખવું? કેમ કે નામામાં મેં કીધું એમ વાઉચર વગર કોઈ દિવસ નામું લખાય નહીં. નામું છે એ વાઉચર ઉપરથી લખાય, હિસાબ છે એ વાઉચર ઉપરથી લખાય. તો એ મજૂર છે, ચા પાણીવાળા, વેપારી છે, ખ્યાલ આવ્યો? તો એ કઈ આપણને બિલ આપતો નથી. પૈસા આપણે ચૂકવીએ છીએ તો એને હિસાબમાં તો લખવા પડશે. તો કઈ રીતે બિલ બનાવવું? તો જ્યારે આપણે કોઈ વ્યક્તિને પૈસા ચૂકવતા હોય, રોકડેથી હોય કે ચેકથી હોય, તો આપણને જ્યારે બિલ ન મળતું હોય ત્યારે આપણે એક બિલ બનાવવું પડે, આપણે વાઉચર બનાવવું પડે. એમાં એક ખાસ શબ્દ આ વાઉચરનો વપરાય છે. આ બધામાં વાઉચરનો શબ્દ મોટા ભાગે નથી વપરાતો. આમાં બિલ ને પહોંચ ને રસીદ ને ભરણા ચિઠ્ઠી એવું વપરાય છે. પણ જ્યારે આપણે કોઈને ખર્ચ ચૂકવતા હોય ને આપણને બિલ ન મળતું હોય, આપણને બિલ ન આપતો હોય ત્યારે આપણે વાઉચર બનાવવું પડે છે. એટલે કે આપણે એક પુરાવો બનાવવો પડે. ખ્યાલ આવ્યો? એમાં આપણે લખવાનું કે આપણે કોને ચૂકવ્યા, કેટલા રૂપિયા ચૂકવ્યા, શેના ચૂકવ્યા, બરોબર? ઉપર તારીખ લખી નાખવાની, નીચે જે વ્યક્તિને ચૂકવ્યા હોય એની અંદર શું લઈ લેવાની? સહી લઈ લેવાની. એટલે એનો અર્થ કે આપણે એને નાણાં ચૂકવ્યા છે એનો શું થઈ ગયો? એ પુરાવો થઈ ગયો. એટલે જ્યારે આપણે કોઈ વ્યક્તિને નાણાં ચૂકવતા હોય ને આપણને બિલ ન આપતો હોય, બિલ મળતું ન હોય ત્યારે શું કરવાનું? આપણે બિલ બનાવવાનું છે, આપણે વાઉચર તરીકે પ્રખ્યાત છે. તો વાઉચર બનાવવાનું અને એમાં એની શું લઈ લેવાની? સહી લઈ લેવાની. ખ્યાલ આવ્યો? તો એ ખર્ચના બિલ કહેવાય. એ ખર્ચના બિલ એટલે આપણે જે વાઉચર બનાવી શેનો પુરાવો થયો તો કે આપણે જે તે વ્યક્તિને ખર્ચ ચૂકવ્યો છે એનો પુરાવો થયો. એ પુરાવા વાઉચર ઉપરથી પછી જે બિલ બનાવ્યું આપણે એમાં એની સહી લઈ લીધી સામેવાળા વ્યક્તિની, જેને આપણે પૈસા ચૂકવ્યા એની. એટલે પુરાવો થઈ ગયો, સાબિતી થઈ ગઈ, અને એના પરથી પછી આપણે હિસાબ લખતા હોઈએ છીએ. તો આ રીતે આપણે
વાઉચર કોને કહેવાય, વાઉચરના પ્રકાર કોને કહેવાય એ જોઈએ. તો વાઉચરની અંદર શું આવે, એને વાઉચરના અંગો કહેવાય. શું કહેવાય? વાઉચરના અંગો. તો વાઉચરની અંદર શું આવે, તો કે માલ વેચનાર વેપારીનું નામ સરનામું આવે, બરોબર, એટલે કે નાણાં ચૂકવનારનું નામ સરનામું આવે, નાણાં લેનારનું નામ સરનામું આવે, તારીખ આવે, રકમ છે એ રૂપિયામાં અને શબ્દોમાં આવે, પછી નાણાં આપનારની અને નાણાં લેનારની સહી અંદર આવે. તો આવું બધું છે એ વાઉચરની અંદર આવતું હોય છે. તો એને શું કહેવાય? વાઉચરના અંગો કહેવાય. તો આ રીતે આપણે આજે વાઉચર વિશે અભ્યાસ કર્યો. પછી છે આપણે નવું પ્રકરણ આવતા ભાગમાં ચાલુ કરીશું.